દીવો કેમ કરવાનો? માતાજી તારો દીવો કર્યો, તું રાજી થજે, તું રાજી રહેજે. અને જીવનમાં જેટલા અંધારા છે ને, અમે અંધારામાં જીવીએ છે, તો જ્ઞાનનો પ્રકાશ આલજે. તો માતાજી રોજ નવું કંઈક જ્ઞાન તમને આપ. જે જ્ઞાન લેવાનું છે કોઈ લેતું? કોઈને મહેનત જ નથી કરવી, સીધે સીધું ફળ ખાવું છે. કોણ હાલશે? કોઈ હાલશે? કોઈને ભક્તિ કરવી નથી, કોઈને સેવા કરવી નથી, બસ માંગવું છે ને સુખી થઈ જવું છે. એવી રીતે થવાશે નહીં. એવી તો બધા જગ્યા પર લોકો ફરજ છે ને ફરતા રહે છે, કશું કોઈનાથી થવાનું નથી. જ્યાં સુધી તમે પવિત્ર નહીં થાવ, તમારી અંદર ભક્તિ જન્મ નહીં લે, તમારી અંદર તમારી માનું ભજન ચાલુ નહીં થાય, ત્યાં સુધી જીવન પરિવર્તન નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય.